પણ એમનું કહેવું એવું હતું કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ ના થાય. તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયાને, મારી સામે આવી જાય અને સામે આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. કે હું કહું છું કાચના ગ્લાસથી માણસ મરી જાય, હું એટલું જાણું છું. હું આથી ખબર પડે કે કાચના ગ્લાસથી મોત થાય કે ના થાય. હા, ગોપાલ ઇટાલિયાને એક પ્રેક્ટિકલ કરીને બતાવવા માંગુ છું. ગોપાલ ઇટાલિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે, તમે આવો ડેડિયાપાડા, આપણે બે જણા સામસામે બેસીને કાચના ગ્લાસ વડે હું તમને તમારા પર હુમલો કરું છું. તમારું મૃત્યુ થાય છે કે નથી થતું એ મારે જોવું છે. તમે આ પ્રેક્ટિકલ કરવા માંગો છો કે ભાઈ કાચનો ગ્લાસથી વાગે કે ના વાગે? હા, સરકાર પણ કડક હાથે કાર્યવાહી કરે, એ અમારા સમાજ માટે પણ સારું છે, આવનારા દિવસો માટે પણ સારું. આ ફરિયાદ બિલકુલ સાચી છે અને સરકારમાં પણ કહીએ છીએ કે આ ફરિયાદ બિલકુલ સાચી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જ અમારી અપેક્ષા છે. બીજું કે ગોપાલ ઇટાલિયાનું જે નિવેદન છે કે કાચના ગ્લાસથી માણસનું મોત નથી, એ તમે વિડીયો બી જોશે, શું કહેશો એ બાબતે? મેં સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોયો હતો, સાચો ખોટો હું નથી જાણતો, પણ એમનું કહેવું એવું હતું કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ ના થાય. તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયાને, મારી સામે આવી જાય અને સામે આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. કે હું કહું છું કાચના ગ્લાસથી માણસ મરી જાય, હું એટલું જાણું છું. આથી ખબર પડે કે કાચના ગ્લાસથી મોત થાય કે ના થાય. હા, ગોપાલ ઇટાલિયાને એક પ્રેક્ટિકલ કરીને બતાવવા માંગુ છું કે કાચના ગ્લાસથી મૃત્યુ થાય કે ના થાય. એમણે જે ગોપાલ ઇટાલિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે, તમે આવો ડેડિયાપાડા, આપણે બે જણા સામસામે બેસીને કાચના ગ્લાસ વડે હું તમને તમારા પર હુમલો કરું છું. તમારું મૃત્યુ થાય છે કે નથી થતું એ મારે જોવું છે. તમે આ પ્રેક્ટિકલ કરવા માંગો છો કે ભાઈ કાચનો ગ્લાસથી વાગે કે ના વાગે? હા.